નમસ્કાર, વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાગુરુ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરની અંદર આમ તો ભાઈ તમે જે માગો ને એ ન મળે એવું શક્ય જ નથી ભાઈ. અને આ વિદ્યાકુલ છે ભાઈ, માગો એ પેલા મળે. આપણે ઓલી કહેવત છે, માગ્યા વગર માય નો પીરસે. ભાઈ એ માગ્યા વગર માં ભલે નો પીરસે, પણ મારા જે 12મા ધોરણના ભૂલકાઓ છે અને ઈ માગે એની ન મળે, માગ્યા પેલા મળે તો જ બકે ભાઈ. અત્યારે 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 આપણે તમારા માટે લઈને આવ્યા છીએ ભાઈ સેક્શન સી ની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ભાઈ આમ તો ગણી શકીએ તો આપણે આઈએમપી ગણવા જઈએ તો બીજા જે સબ્જેક્ટ છે એની જેમ આપણે આઈએમપી આપી ન શકીએ, બરાબર. ગ્રામરનો ન આપી શકીએ, રાઇટિંગ સેક્શન નો આપી શકીએ, આ પૂછાઈ શકે, શોર્ટ નોટ આપી શકીએ, પણ આ ટ્રાય કરી છે આ વખતે નહીં, આવું પૂછવું જ પડશે અને બીજો કોઈ ઓપ્શન જ નથી, બરાબર. અને બીજી વસ્તુ, આયા મોસ્ટ ઓફ સેક્શન વાઇઝ તમને જે આઈએમપી વિડીયોમાં મળી રહી છે, મેં એક થોડોક એડવાન્સ કામ કર્યું છે કે અમુક વખત કેવું છે છોકરાઓને સેક્શન સી છે એના ક્વેશ્ચન નથી મળતા, તો જવાબ તો ક્યાંથી મળે. તો આઈએમપી નહીં, સેક્શન સી ના કેટલાક ક્વેશ્ચન એવા લઈને આવ્યો છું જેના વિથ સોલ્યુશન જવાબ સાથે લઈને આવ્યો છું, બરાબર. 45 પેજની આપણી આ પીડીએફ છે, એની અંદર કદાચ તમે એક મિનિટ કાઢશો તો 45, એટલો સમય આપણે કાઢવાનો જ નથી, તમને આપીને જવાનું છે. એકાદ વાર જે કાંઈ સલાહ સૂચન આપવાની છે એ તમને જે તે સબ્જેક્ટ વાઇઝ આપતો જઈશ, બરાબર. અને બીજાના તમારે સ્ક્રીનશોટ લઈ લેવાના, બાકી સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી. આપણી યુથ જનરેશન જે એપ્લિકેશન છે, બરાબર, એ એપ્લિકેશનની અંદર પણ તમને વિડીયો અને સાથે સાથે એની પીડીએફ છે પણ મળી જવાની છે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ખાલી જોતું જવાનું છે ને સમજતું જવાનું છે, શીખતું જવાનું છે. તો વધારે પૈસા ભાઈ વધારે સમય નથી કાઢવો આપણે. હલો ભાઈ, શરૂ કરો જલ્દી. ના પૈસા લગતા હે ના ખર્ચા લગતા હે, કે ના પૈસા લગતા હે ના ખર્ચા લગતા હે. જય શ્રી રામ બોલો, દિડકો બડા અચ્છા લગતા હે. સાથે સાથે આપણે સેક્શન સી, તો આ સેક્શન સી જે વિદ્યાર્થી મિત્રો છે એ આખો તમારે જોઈન લખવાનું છે. સાહેબ જોઈન લખવાનું એટલે કાપલું લઈ જવાનું? ના બકા, કાપલું નથી લઈ જવાનું. આ બધાની અંદર તમારે ક્યાંક ને ક્યાંક આન્સર ઉપરથી ફાઇન્ડ આઉટ કરીને લખવાનો છે. ઉપરથી ફાઇન્ડ આઉટ કરવો એટલે એની અંદર કા પેરેગ્રાફ હોય, કા ન્યૂઝની ડિટેલ હોય, કા સ્ટાન્જા હશે, કા ઓલું હોય, કા ઓલું. ઓકે, તો બસ એ જ કરવાનું છે. એમાં પહેલો ક્વેશ્ચન તમારો ક્વેશ્ચન નંબર 31 થી આવે છે, 31 થી નહીં, 31 ની શોર્ટ નોટ, 32, 33, 34 ફિલ ઇન ધ બ્લેન્ક, 35, 36, 37, 38 અને 39 આ તમને લેપવિંગ માંથી આવે છે. અહીંયા હું તમને ક્વેશ્ચન અને આન્સર જે આપું છું એ ક્વેશ્ચન અને આન્સર એવા છે કે જે વારંવાર પૂછાય છે, બરાબર. એટલે બધાની સોલ્વ કરાવો. એકાદો પેરેગ્રાફ હું તમારી સામે મૂકીશ અને બીજા તમારે સ્ક્રીનશોટ લઈ લેવાના. જેમ કે તમને આ પેરેગ્રાફ આપ્યો છે કે વેન રીગેન કન્સિક્વન્સ પછી તમને પૂછે કે who were the determiner of her life according to the writer. તો તમે જો ડિટરમાઇનર કોણ એટલે નિર્ણય કરવા વાળા કોણ હતા રાઇટર માટે. આ ઓલું છે કે ભાઈ હોસ્પિટલના એને એમ કીધું કે જે હું જાગીને તો મેં મારી જાતને ફાઉન્ડ જોઈ હોસ્પિટલના બેડમાં. આજુબાજુમાં સરાઉન્ડેડ બધે ફેમિલી વાળા હતા, ફ્રેન્ડ હતા અને ટીમમેટ્સ હતા. બીજી બાજુ એક બાજુ મારી સાઈડ ડોક્ટર હતા, અને એ ડોક્ટર શું કરવા વાળા હતા? ડિટરમાઇન્સ ઓફ માય ફ્યુચર, કે મને આગળ જઈને જીવતી થાય, ઊભી થાય કે નહીં થાય, ગુજરી જાય, એ મારા ડિટરમાઇનર હતા. તો એના ડિટરમાઇનર કોણ હતા તમારે એટલું યાદ રાખવાનું. તો એના ડિટરમાઇનર છે એ કોણ હતા? તો એક જ વસ્તુ યાદ રાખવાનું છે, ડોક્ટર્સ. તો બીજું કાંઈ નથી કરવું. આ હું છે ત્યાં ખાલી શું કરી દો? ડોક્ટર્સ. તો જો એમ જ લખ્યું છે, ડોક્ટર્સ વર the determiner of her life according to writer. That's it. Why did the writer decide to undergo the surgery? Why એટલે શા માટે રાઇટરે ડિસાઇડ નક્કી કર્યું કે આપણે સર્જરી ઓપરેશન કરાવવાનું જ છે. I was told that I would have to undergo an extremely rare surgery. This type of surgery had only been. પણ કીધું છે કારણ આપવાનું. The writer decided to undergo the surgery because આમાં ચેલેન્જ વાળું આપ્યું જશે. જો મેની ચેલેન્જીસ વર વેઇટિંગ ફોર હર, તો ચેલેન્જીસ વાળું તમને આગળ દેખાડું.
આમાં થોડોક ચેન્જ કર્યો, કદાચ તમે આ લાઈન લખી દીધી હોય, તમારે કઈ ચિંતાની જરૂર ન હોય, થાય, લખાય, કઈ વાંધો નથી. ત્રીજું, વોટ વોઝ ધ સક્સેસ રેશિયો ઓફ સચ સર્જરી? આવા પ્રકારની સર્જરી થાય તો એની અંદર સફળ થવાનો રેશિયો કેટલો છે? તો એવું લખ્યું છે, this type of surgery had been performed limited number of with a mere 50% success rate. કે આની અંદર સર્જરી કર્યા પછી માણા જીવે એવી 50% ગેરંટી છે, 50% તો ઉકલી જ જવાનું છે, તો આપણે 50% લખવાનું છે. તો ધ સક્સેસ રેશિયો ઓફ, સવાલમાંથી જ લખવાય હતી, ધ સક્સેસ રેશિયો ઓફ સચ સર્જરી વોઝ 50%. That's it અને that's it. ઓકે, હજી એક બીજો પેરેગ્રાફ જો, અને એના હવે તમને હું આન્સર ને ક્વેશ્ચન બધું તમારે જોવાનું છે, જોઈ લેજો. આની પીડીએફ તમને મળી જશે. આપ્યું છે, માનસી છે એ સ્ટેન્ડિંગ કાઉન્ટર પાસે ઊભી હતી મ્યુઝિયમ ને ગિફ્ટ શોપ. એવું કીધું છે, માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેસ વેન ધ કપલ એપ્રોચ ધ એક્ઝિટ. કે જ્યારે ત્યાં ઊભી હતી, એક કપલ ત્યાંથી નીકળતું હતું. માનસીએ આ કપલને ઓબ્ઝર્વ કર્યું, બરાબર, એક માણા હતો. આફ્ટર પેઇંગ ધ બિલ એને દઈ દીધું, એ કપલમાં જે પુરુષ હતો એને બિલ આપી દીધું, અને પુલ આઉટ વ્હાઇટ સ્ટીક, વ્હાઇટ કલરની લાકડી સ્ટીક કાઢી અને આમ ટેપ કરતો કરતો, આંધળો હતો એટલે ટેપ કરતો કરતો આગળ વધ્યો. એટલે માનસી બોલી, ઓ બ્રેવ મેન કેટલો છે. કોણ? ધ ક્લર્ક, કાઉન્ટર ઉપર રહેલો ક્લર્ક બોલ્યો કે કેટલો બહાદુર માણસ છે. મોસ્ટ ઓફ અસ વુડ ગીવ અપ, કે આપણામાંથી મોટા ભાગના ઘણા જો આવા આંધળા હોય ને તો એ હાર માની જાય જીવનથી. પણ આ યંગ એજમાં આવડો વ્યક્તિ હાર નથી માન્યો, બીજા યંગ એજ વાળા હાર માની જાય. ડ્યુરિંગ હિઝ રિકવરી હી મેડ અ વો, કે એની જે રિકવરી થઈ ત્યારે એને પ્રતિજ્ઞા લીધી હતી કે એની લાઈફ છે વુડન્ટ છે, એની લાઈફ નહીં બદલાય ભલે ગમે એ થયું. એઝ બિફોર હી એન્ડ હિઝ વાઇફ, એ અને એની પત્ની છે, ઓલો આંધળો જે વ્યક્તિ હતો એ આવ્યા. There's a new, હવે નથી, મેં કીધું એમ મારે 8-10 મિનિટમાં 15 મિનિટમાં પૂરું કરવું. તમે જોજો, આના ક્વેશ્ચન આપ્યા છે કે વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ? માનસી વોઝ મેકિંગ પરચેસ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિક ગિફ્ટ શોપ. બીજો સવાલ, વોટ ડીડ માનસી ઓબ્ઝર્વ અબાઉટ ધ મેન? મેન વિશે હું ઓબ્ઝર્વ કર્યું કે બિલ આપ્યું, પુલ્ડ આઉટ કરી વ્હાઇટ સ્ટીક, અને પછી ટેપ કરતો કરતો એ ગેટ ઉપર ગયો, બરાબર. થર્ડ નંબર કે તો આમાં નથી આવતું ને, વોટ ડીડ ધ કાઉન્ટર ક્લર્ક સે અબાઉટ ધ મેન? માણસને જોયા પછી કાઉન્ટર ઉપર ક્લર્ક શું બોલ્યો હતો? કેટલો બહાદુર માણસ છે, બીજા તો ગીવ અપ કરી લે. પછી જ કાઉન્ટર ક્લર્ક બોલ્યો કે કેટલો બ્રેવ મેન છે. હી ડીડ નોટ ગીવન, બ્લાઇન્ડેડ હોવા છતાં પણ એને ન કર્યું. રિકવરી પછી એને નક્કી કર્યું, પ્રતિજ્ઞા લીધી, કહી દેવાનું. ઇઝી અવેલેબલ છે, ઇઝી. હવે સ્ક્રીનશોટ લેતા જજો. આ પેરેગ્રાફ છે. પૂછે, નેરેટર મધર બિગન રાઇટિંગ ધ સ્ટોરી ઓફ, કેની સ્ટોરી શરૂ કરી? તો સ્ટોરી ઓફ હર લાઈફ. તો આયરો હર લાઈફ, સવાલ આખો લખવાનો. ધ નેરેટર્સ મધર બિગન રાઇટિંગ ધ સ્ટોરી ઓફ હર મધર. વાય ડીડ ધ નેરેટર્સ મધર ડેવલપ ધ હેબિટ ઓફ રાઇટિંગ? લખવાની ટેવ કેમ વિકસાવી? નેરેટર મધર ડેવલપ ધ હેબિટ ઓફ રાઇટિંગ બીકોઝ ઇટ વોઝ હર ડિઝાયર, એની ઈચ્છા હતી કે પુટ ડાઉન હર થોટ, એના વિચારો એ મૂકે, મેમરી બધી એક બુકમાં. એનું નામ હતું માય બુક. વોટ ડિસીઝ વોઝ ડિટેક્ટેડ ટુ ધ નેરેટર મધર? નેરેટરના મધર છે એને કયા પ્રકારનો રોગ થયો હતો? આની અંદર વાંચજો એટલે તમને ક્યાંક આઈડિયા આવી જશે. છે જ આમાં, હું ગોતતો ને જોયો આવ્યો, કેન્સર, બરાબર. એટલે આ ત્રીજો પેરેગ્રાફ હતો. પછી આપણે ચોથા નંબરનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આઈએમપી છે બધા, સવાલ અને જવાબ બંને છે દીકરાઓ. ચાલો પછી 5 નંબર, આ તમને પીડીએફ મળી જશો. સવાલ કે વેન ડીડ લહાટો કેચ વિથ ધેમ? વેન ડીડ લહાટો કેચ વિથ ધેમ? વેન બચેન્દ્રી પાલ and Angdorji were resting below the south summit, Lahato caught up them. Why did Lahato hold the rope with one hand? એક હાથે હું કામ એને ઓલું દોરડું પકડ્યું? Lahato holding the rope more for balance than security for Bachendri and Angdorji. થર્ડ નંબર કીધું, what did Lahato notice? હું નોટિસ કર્યું? Lahato નોટિસ કર્યું કે I have been. આ તમે ચિંતા કરો માં, આ બધું બેઠું તમને પેરેગ્રાફમાં આપ્યું છે, પણ આ તો મારે ઓછા સમયની અંદર મારે તમને બધું સમજાવવું અઘરું છે, એટલે આપું છું, સોલ્વ કરો. સવાલ આપું છું, જવાબ આપું, ચિંતા કરવાની ક્યાં જરૂર છે?
ખાલી જોઈ લો કે આ જવાબ છે. આવું ને આવું બેઠું બેઠું પેરેગ્રાફમાં આપ્યું છે, હું ચેન્જ કર્યો એ જોઈ લો જરીક. ચેન્જ કર્યો એ જોઈ લો એટલે તમારા માટે ક્લિયરિટી થઈ ગઈ. બરાબર. હવે સીધે સીધા આગળ વધો. આ 5 નંબર, આ 6 નંબર ક્વેશ્ચન આપ્યા છે 5 અને આ એના 5 જવાબ. કેટલો પેરેગ્રાફ હતો? 5 નંબર, આ 6 નંબર, આ 7 નંબર. આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. એને સવાલ આપ્યા, વોટ વોઝ ધ ટોબોર્સ ડ્યુટી એટ ધ ડોર? ટોબોરની ડ્યુટી શું હતી? કાઉન્ટ ધ વર્કર. વાય ડીડ ધ ટોબોર સ્ટોપ ફિમેલ નેમ એન્ટરિંગ? ફિમેલને હું કામ એને રોકી? બીકોઝ શી વોઝ કેરિંગ હર બેબી એન્ડ વોન્ટેડ ટુ ટેક હિમ ઇનસાઇડ વિચ વોઝ હિડન. અંદર પેરેગ્રાફમાં જોવાનું, જોઈ લેજો. અને એક વસ્તુ ભાઈ, કોમેન્ટમાં અત્યારે જેટલા વિડીયો જોવે છે ફટાફટ ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ में रूल किसका? ભાઈ તમારા માટે જે મહેનત કરી રહ્યો છે એના ભાઈ. એટલે હકથી રૂલ વિદ્યાકુલતા ગર્વથી લખી દેવાનું છે ભાઈ કોમેન્ટની અંદર. પછી એ પૂરું થઈ જાય એટલે ન્યૂઝ ક્લિપિંગ. ભાઈ આ તો કઈ બેઠું ન આવે, બરાબર, પણ છતાં તમે જોઈ જુઓ કે આવી ન્યૂઝ ક્લિપિંગ આવી કે ભાઈ ગ્રાન્ડ સેલિબ્રેશન છે, પ્લાન થઈ ગયો છે બર્થ સેન્ટનરી ઓફ વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈની બર્થ સેન્ચુરી કહો એટલે બર્થ એનિવર્સરી કહો ને. ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપરનો ન્યૂઝ આર્ટિકલ છે, 4 તારીખે ઓગસ્ટ મહિનામાં પબ્લિશ થયો તો અમદાવાદના અંદર. ઈસરોની વાત છે ને આ બધું વાંચવાનું. અને આ જ્યારે ન્યૂઝ ક્લિપિંગનો આન્સર લખો ત્યારે દીકરાઓ યાદ રાખજો, આ ક્વેશ્ચન નંબર કહી દો પહેલા, બરાબર. આ ક્વેશ્ચન નંબર છે તમારા 41 થી 45. વચ્ચે 40 નંબરનો પ્રશ્ન બાકી છે સમરી રાઇટિંગનો. એ પણ હું સવાલ અને જવાબ સાથે તમારા માટે લઈને આવ્યો છું. તો જુઓ, આ તમને આપ્યું હોય ન્યૂઝ ક્લિપિંગ, યાદ રાખવાનું. આના જવાબ લખતી વખતે પહેલા સરસ મજાના બહુ સારી રીતે ધ્યાનપૂર્વક 2 વાર ખાલી પેરેગ્રાફ સમજાય કે ન સમજાય 2 વાર વાંચી નાખો. સવાલ પૂછશે કે રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ SAC. ફૂલ ફોર્મ ઓફ SAC જે સ્પેસ એપ્લિકેશન સેન્ટર. જોઈ લો, મારે તમને સોલ્વ કરવા દેવું છે. SAC સ્પેસ એપ્લિકેશન સેન્ટર. બીજું આમાં હોય હું? હુ વર ડોક્ટર સારાભાઈ સક્સેસર? ડોક્ટર સારાભાઈના સક્સેસર કોણ હતા? એક તો છે કસ્તુરીરંગન, પછી એક છે રાધાકૃષ્ણ, પછી છે S કિરણ કુમાર અને K શિવન. તો જો એ તમને આપ્યું બેઠું જ આપ્યું છે. એના સક્સેસર જોરિયા, આઈ જોરિયા, એના સક્સેસર હતા, ચેરમેન હતા. ચેરમેન નો લખો તો વાંધો નહીં, લખો તો હાલે. આ ફલાણો પૂછડો ઢીકણો અને આવડો. ત્રીજું હું પૂછું, વેર વિલ ધ ગ્રાન્ડ ઇનોગ્રલ પ્રોગ્રામ બી હેડ? આ પ્રોગ્રામનું આયોજન ક્યાં થયું હતું? તો JMDC કન્વેન્શન હોલની અંદર. તમને દેખાડું લખેલો સીધે સીધો. હાલ્યો, બરાબર. પછી આગળ વધો. હુ ઇઝ ધ કરંટ SAC ડિરેક્ટર? SAC નો ડિરેક્ટર કોણ હતો? અહીં તમને જવાબ આપ્યો છે, DK દાસ. આમાં બતાવું કે એનો સેક્રેટરી કોણ હતો? ભાઈ એ ક્યાં ગયો? કોબરા ક્યાં છો? એ દાસ ક્યાં છે SAC ના ડિરેક્ટર? શું કીધું છે? એટેન્ડન્સ વિલ ધ ફોર્મર ડિરેક્ટર ઓફ SAC. ડોક્ટર સારાભાઈ નહીં, ડોક્ટર દાસ લખ્યું હોવું જોઈએ. કેમ નથી દેખાતું તમને? બરાબર, પણ તો જોઈ લેજો. જોરિયો ડોક્ટર દાસ SAC કરંટ ડિરેક્ટર. ચાલો આગળ વધી. 5મો તમે જોઈ લેજો. બીજો એક પેરેગ્રાફ સોલ્વ કરવા માટે. રિસર્ચ રિસીવ 70 લાખ ગ્રાન્ટ. 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી, એના વિશે આપ્યું. ગુંજન મહેતા છે, આસિસ્ટન્ટ પ્રોફેસર છે IIT હૈદરાબાદની અંદર. ઇનોવેટિવ યંગ બાયોટેકનોલોજીસ્ટ એવોર્ડ એને મળ્યો હતો બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટની અંદર. મિનિસ્ટ્રી ઓફ સાયન્સ ટેકનોલોજી આપ્યો. ફલાણું પૂછડું જે હોય. સવાલ, હુ હેઝ રિસીવ ઇનોવેટિવ યંગ? કોણે? તો ગુંજન મહેતા. ફ્રોમ whom? કોની પાસેથી મળ્યો? મિનિસ્ટ્રી ઓફ સાયન્સ. આ બધું મારે નથી કહેવાનું, જોર્યું, બરાબર. જોઈ લેવાના જવાબ તમને આપેલા છે ઓલરેડી. ઓકે, સોલ્વ કરશું. 3જા નંબરનો આપ્યો છે યુથ પ્લેટફોર્મ લીડરશિપ પ્રોગ્રામ. જોઈ લો, સવાલ જવાબ તમને આપ્યા જશે. જો આ જેમ કે આપ્યું, સવાલ પહેલા જોઈ લઈએ. પછી વોટ ઇઝ ધ નેમ ઓફ ધ યુથ પ્લેટફોર્મ? યુથ પ્લેટફોર્મનું નામ શું છે? તો એવું કીધું છે છત્ર સંસદ. તમને બતાવું, જોર્યું, છત્ર સંસદ, છત્ર સંસદ. બીજું, ઇન વિચ સિટી ઇઝ ધીસ યુથ પ્લેટફોર્મ બેઝ? કઈ સિટી સાથે આ બેઝડ હતું?
કઈ સિટી સાથે બેઝ હતું? વડોદરા. ન ખબર પડે જોઈ લો. બેઝ એટલે બેઠે બેઠું છે. હું તમને આપું છું, તમારે સોલ્વ કરો, હું સોલ્વ નથી કરાવતો, યાદ રાખજો. સવાલ આપ્યા છે, ક્યાં હું લખ્યું છે એકવાર પેરેગ્રાફ વાંચો. ક્વેશ્ચન આ છે, આન્સર છે, ધેટ્સ ઇટ. બહુ થઈ ગયું બેટા. અને આ એક યાદ રાખવાનું છે કે ભાઈ આપણે એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ ઇંગ્લિશ અને એસપી આ 6 સબ્જેક્ટ છે એની સરસ મજાની એક હેતુલક્ષીની પીડીએફ બનાવી છે, જેની અંદર ભાઈ મોટા ભાગના વિદ્યાર્થીઓ જ્યાં માર ખાઈ જાય છે એવા શોર્ટ ક્વેશ્ચન હોય, હેતુલક્ષી પ્રશ્નો હોય, એમસીક્યુ હોય, આ બધું સોલ્વ કરવા માટે એક સરસ પીડીએફ બનાવી છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર. એની ઉપર ક્લિક કરીને પીડીએફ મેળવી શકો છો. ચાર્જેબલ છે. એક વસ્તુ યાદ રાખવાની કે પર સબ્જેક્ટ તમે 69 રૂપીસ, બરાબર. ખાસ કરીને પ્રેક્ટિકલ વાળા એકાઉન્ટ, સ્ટેટ અને ઇંગ્લિશની અંદર તમે પ્રેક્ટિસ કરવા માટે મેળવી શકો. બધા વિષયની પણ તમે લઈ શકો છો. ડિસ્ક્રિપ્શન છે એની અંદરથી ડાઉનલોડ કરી શકો. કાંઈ પણ તકલીફ થાય તો આ નંબર ઉપર કોલ કરી શકો છો, બરાબર. આ સવાલ તમને આપ્યા છે. હવે સમરી રાઇટિંગ, આમાં હું કાંઈ જ નથી કહેવાનું, ચેપ્ટર ખાલી લખી દઈશ, યાદ હશે તો, બરાબર. આ તમારો ક્વેશ્ચન નંબર થશે 40. આઈએમપી મોસ્ટ ક્વેશ્ચન એની અંદર ઇટ વોઝ ટેરિફાઇંગ નાઇમ આ તમને આપ્યું છે. તમારે કાંઈ નથી કરવાનું. ન આવડે ને તો આમાંથી જે હારા લાગે એ 2-4 વાક્ય લખી દેવાના અને પછી નીચે ટાઇટલ આપવા દે. અંગદોરજી લગભગ આ ટ્રાઇસ્ટ માય એવરેસ્ટ વાળું લગભગ રીડ નંબર 17 છે. માય ટ્રાઇસ્ટ ટુ એવરેસ્ટ એવું કંઈક લખ્યું છે નામ, એવું કંઈક સમથિંગ લાઈક ધેટ. તો આ એની સમરી છે અને આ એનું ટાઇટલ આપ્યું છે. બીજી એક વસ્તુ, આ વાંચશો એટલે તમને આઈડિયા આવશે, આની બહારનું કાંઈ નહીં હોય. આમાં જે છે ને આ જ હશે. થોડુંક શોર્ટ કરીને ભેગું કરીને આમ તેમ લાકડા ટુકડા ભેગા કરીને કર્યું છે, તો તમારે કરી દેવાનું. એકવાર વાંચી લો, બરાબર. મેં તમને એક આપી છે આ પહેલા નંબરની પીડીએફ મળી જશે. બીજું ફરી પાછું એકવાર ભાઈ આ વિદ્યાકુલ ચેનલમાં જેટલા નવા છે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ, એટલે આગળ આવનારી બોર્ડની પરીક્ષા છે એની અંદર તમને ખૂબ યુઝફુલ થશે. આ ચેનલ 100%ની ગેરંટી છે, દાદા કા વાદા છે, બરાબર. એટલે એને સાથે સાથે 12મા ધોરણની પણ ટોપરની એક સરસ મજાની ચેનલ છે, એમાં માત્ર 12માનો કન્ટેન્ટ હોય, એને પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો. અને શોર્ટ્સ વિડીયો માટે, આઈએમપી માટે, મોટિવેશનના વિડીયો માટે આપણી ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ, એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. બીજો આપણો પેરેગ્રાફ છે આ છે યુનિટ નંબર એટલે કે રીડ નંબર 2. હમણાં માનસી વાળી જે સ્ટોરી જોઈ હતી, હર વર્ડ્સ અને હિઝ વિઝન. તો આ સવાલ છે, આ એનો આન્સર. તમને એમ થશે સાહેબ ઓલામાં ટાઇટલ નીચે લખ્યું તો આમાં ઉપર લખ્યું, બે હાલે છે, મોજ કરો, બરાબર. અને બેઠે બેઠું આ જ છે, ઈ જ હશે પાછળ ફેરવેલ, બરાબર. એકવાર જોઈ લેજો. ત્રીજા નંબરનું ડન. આ લગભગ કાઇન્ડનેસ વાળું છે, એટલે 11મું 13મું એવું કંઈક નહીં, 13મું નહીં, કાઇન્ડનેસ વાળું છે, 13મું નહીં, 15મું છે લગભગ. રીડ પણ જોઈ લેજો, સવાલ જવાબ આપ્યા છે જો. કન્કરિંગ ને તમારા એ કાઇન્ડનેસ વિશે આપેલું છે, હાઉ ટુ વિન બાય કાઇન્ડનેસ. બસ આ ચેપ્ટરનું નામ જ આ છે, ના એની સનમરી આપી છે. અને આમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી, હજી કહું છું, એમાંથી ને એમાંથી ઠોક દેવાનું બધું. પછી આગળ ચેનલ છે ભાઈ આપણી વોટ્સઅપની એક ચેનલ છે, એની અંદર બધી અપડેટ, એક્ઝામ રિલેટેડ અપડેટ હોય, કોઈ પીડીએફ મૂકવાની હોય, કંઈ ડિટેલ આપવાની, એક્ઝામ રિલેટેડ માહિતી આપવાની હોય, તો આ વોટ્સઅપ ચેનલ છે ભાઈ, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એની અંદર આવી અને ક્લિક કરો. બીજી વસ્તુ ભાઈ, વિદ્યાયાત્રામાં જેવી એક્ઝામ પૂરી થાય એટલે જશ્ને માહોલ કરવા માટે અમે તમારા નજીક આવશું, પણ તમારી માહિતી અમારી પાસે હશે તો આની અંદર સરસ મજાની ડિટેલ ભરી દો. વિદ્યાયાત્રા જ્યારે શરૂ કરે ત્યારે આપણે બધા ભેગા થઈ, બરાબર. આ ચોથા નંબરની છે સમરી, આ મોસ્ટ આઈએમપી બધી છે, આ એનો આન્સર. 5મા નંબરની બોડી લેંગ્વેજ વાળી આપી છે, વારંવાર પૂછાય છે, આ એનો બોડી લેંગ્વેજ, આ એનું સમરીનું ટાઇટલ આપ્યું છે અને આની તમારે સમરી કરવાની છે, લઈ લેવાનું છે. ઓકે ડન છે. પછી આગળ વધી, કેટલો નંબર હતો એવું ભૂલી ગયો, 5 આપી છે, આ નહીં, 6 નંબરનો નહીં, કાંઈ નહીં, સમય નથી દેવો. સેવિંગ ધ બોય, આ એની સમરી કરેલી છે, બરાબર. તમારે એક વખત નજર ફેરવી લેવાની, આમાંથી પૂછાશે નહીં, આમાંથી જ પૂછાશે.
બરાબર. અને એમ નામ તો અહીંયા આવ્યા નથી દીકરા, હજી તો તમારી યાર આમ જો પરીક્ષાના આ એક તમને ગેરંટી સાથે કહું છું, એક્ઝામ જ્યારે તમારી BA ની પૂરી થાય પછી તમને 5 દિવસનો ગેપ મળે છે, એની અંદર એક આખો એક લેક્ચર, એક દિનનો લેક્ચર લાવવાનો, સમય નથી કહેતો. સવાર શરૂ કરવાનું, સેક્શન A માં ટ્રુ ફોલ્સ થી શરૂ કરવાનું અને છેલ્લે ઈમેલનો પ્રશ્ન પૂરો થાય ત્યાં સુધી ભણવાનું છે. 5 કલાક, 8 કલાક, 10 કલાક, 12 કલાક, 15 કલાક, નોન સ્ટોપ. અને પછી છેલ્લે હવે આના તમે ખાલી સ્ક્રીનશોટ લઈ લો, આની બહારની તમારે જોવાની જરૂર નહીં પડે. બરાબર, ફટાફટ હાલો. આ છે યુનિટ નંબર 1 અને રીડ નંબર 2 કાંચનજંગા, વિથ ક્વેશ્ચન, વિથ આન્સર, વિથ ક્વેશ્ચન. આ યુનિટ નંબર 2, રીડ નંબર 2, શેપર શેપ્ડ. ડન છે. નેક્સ્ટ ફરીથી યુનિટ નંબર 1, રીડ 2, કાંચનજંગા. બરાબર, આજ પૂછાય, કઈ ચિંતા કરવાની જરૂર જ નથી. શું કામ? કે એ દાદા કા વાદા હે. ચાલો આગળ વધી. ફરીથી યુનિટ નંબર 2, રીડ 2, શેપર શેપ્ડ જોઈ લેવાનું. સવાલ એ આપ્યા છે, જવાબ એ આપ્યા છે. રિટર્ન ઓફ હેવન ગીડિંગ, ફરીથી રીડ નંબર 1 નહીં, રન નહીં, રીડ નંબર 2, યુનિટ નંબર 1 કાંચનજંગા. વેર ધ માઇન્ડ હેલ્ડ હાઈ, યુનિટ નંબર 8, એની રીડ નંબર 2, ફ્રીડમ, હેવન ઓફ ફ્રીડમ, હેવન ઓફ ફ્રીડમ, ડમ વિથ ધીસ ઇઝ ધ ક્વેશ્ચન, ધીસ ઇઝ ધ આન્સર. હવે મને ખબર પડી આ કલર નહીં રાખવાનો, ઓછો દેખાય છે, જરીક જોઈ લેજો. રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક આ, યુનિટ નંબર 5, રીડ નંબર 2, નો મેન આર ફોરેન. એના જે મેન હાઇલાઇટ કરવા વાળા છે એ પોએમના ક્વેશ્ચન તમારા માટે લીધા. ફરીથી યુનિટ 1, અને ઉપરથી તમને આઈડિયા આવી ગયો છે યુનિટ 1 ની પોએમ તો આ વખતે બોર્ડની એક્ઝામમાં મોસ્ટ IMP છે જ, પૂછાશે જ. ક્વેશ્ચન આન્સર. સ્ટોની બેંક, યુનિટ નંબર 5, સોરી યુનિટ નંબર 4, રીડ 2, બ્લાઇન્ડ ડેફ ફિશ. હાઉ ઓલ્ડ ઇઝ ધ મેન સિટિંગ ઓન ધ રિવર બેંક. રિવર બેંક ઉપર બેઠેલો સિટિંગ કરેલો માણસ કેટલો ઓલ્ડ છે? તો કીધું છે ઓલ્ડ એટલો છે સૂર્ય જેટલો. એ નહીં, કદાચ એની કરતા વધારે. જોજો, સોલ્વ નથી કરાવું. સેમ યુનિટ નંબર 5 પાછું બોલાઈ ગયું. 4, રીડ નંબર 2, બ્લાઇન્ડ ડેફ ફિશ. વોટ કાઇન્ડ ઓફ રિવર, રિવર કેવી છે? રિવર ઇઝ ડાર્ક. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ, ઓલ્ડ મેન શું કરી રહ્યો છે? વોટ ઇઝ ધ ઓલ્ડ મેન હમિંગ ધ સોંગ. પહેલા અહીંયા હમિંગની જગ્યાએ ડુઈંગ એ આપશે તો તમારો આખો જવાબ થાય હમિંગ ધ સોંગ. હાઉ ઇઝ ધ રિવર બેંક, રિવર બેંક કેવી છે? રિવર બેંક સ્ટોની છે. સેમ ટુ સેમ યુનિટ નંબર 4, રીડ નંબર 2. આવજો, બાય બાય, ટાટા, લગભગ પૂરું થઈ ગયું. વેર ઇઝ ધ ફિશ સ્વિમિંગ, ક્યાં? ઇન ધ સ્ટ્રીમ. હાઉ ઇઝ ધ સોંગ કેવું છે? એવરલાસ્ટિંગ, કોઈ દી પૂરું જ ન થાય. ધ ફિશ ઇઝ નોટ. કલ્પેશભાઈ લેક્ચર ચાલુ છે, લાઈવ ફોન કરું તમને યુટ્યુબમાં. તો વોટ ઇઝ ધ ફિશ નોટ એબલ ટુ ડુ? ધ ફિશ ઇઝ નોટ એબલ ટુ સી યોન. આ નથી જોઈ શકતો યોન, નથી સાંભળી શકતો ગીત, નથી જોઈ શકતો ઓલી માછલીને એ કરતી. અને ભાઈ મને બહુ મજા આવી. આ બધું તમને ઝડપથી આપી દેવાનું એક જ કારણ હતું, તમે પ્રેક્ટિસ કરવા માંડો, મારી વાટે ન બેહતા. બરાબર, સવાલ જવાબ બે આપ્યા છે. થેન્ક યુ સો મચ. હજી પાછા ભાઈ બોર્ડની એક્ઝામની તૈયારી કરાવવા માટે ઇંગ્લિશની સંપૂર્ણ તૈયારી કરાવવાની જવાબદારી આમ જો આયા છે. બરાબર, આખા અંગ્રેજીની તૈયારી કરાવવાની તમારે ભાઈ. જેટલા જે સબ્જેક્ટની તૈયારી કરવી એની સબ્જેક્ટની તૈયારી મળો કરવા. બરાબર, ઇંગ્લિશને છોડી દો. ઇંગ્લિશના પેપર પહેલા જે રજા છે એ રજામાં સંપૂર્ણ આખો ઇંગ્લિશનો સિલેબસ પૂરો કરવાની જવાબદારી વિદ્યાકુલ વતી આ દાદાની છે. બરાબર, અને આ જ્યારે આપણે સોલ્વ કરશું ને ત્યારે ભાઈ તમારા 85+ માર્ક આવશે.
એની ગેરંટી છે ને ये दादा का वादा है बच्चा મોજ કરો આનંદ કરવાનું છે જલસા કરવાના છે અને આખી તૈયારી કરવાની છે ફરી પાછા નવા વિડીયોની અંદર મળશું કાંઈક પ્રેક્ટિસ કરવા માટે પાછા મેગા લેક્ચરમાં ભાઈ બરાબર મેગા લેક્ચરમાં મળવાના છીએ આપણે 4 ભાગ પાડ્યા છે એની અંદર આપણે ગ્રામર રાઇટિંગ સેક્શન લેપિંગ અને અનસીન વાળા જે પ્રશ્નો છે એ અને ટેક્સ્ટ બુક આ બધું આપણે ભણવાના છીએ આજ માટે એટલું રાખીએ આજે આપ્યું છે એ તમને આપ્યું છે વિડીયો જોવાથી કાંઈ થતું નથી આની અંદર બધું આપ્યું છે એકવાર પ્રેક્ટિસ કરી લેજો વિડીયોની અંદર જે આપ્યું છે એ ગમ્યું હોય તો દાદા કા વાદા કોમેન્ટ કરી દેવાનું છે ફરી નવા વિડીયોની અંદર ઇંગ્લિશની પ્રેક્ટિસ માટે મળશું ત્યાં સુધી રજા લઈએ ટાટા બાય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે